ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। 16 થી 24 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે। 24 મે થી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં થશે વરસાદ। રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। મેના અંતમાં અરબ સાગરમાં ચક્રવાત બની શકે છે। આ ઉપરાંત મેના અંતમાં જૂની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત થશે। 16મી મેથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે। 16 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે તે હાલના દક્ષિણ છેડે બેસી શકે, પણ આ ચોમાસું રેડ અંતે ચોમાસું ગણી ન શકાય। હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે। તો હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને। 15 થી 20 મે ફરી ગુજરાતમાં તપશે ગરમી। ગરમીનો પારો ફરી હાઈ થવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે અને કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પણ પહોંચશે। ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે છે। તારીખ 15 થી 20 15, 16, 17, 18, 20માં ભારે ગરમી આખી ગરમી આવશે। મધ્ય ગુજરાતના ભાગમાં મધ્યમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી છે। 4 દિવસ ભયંકર વરસાદની કરી છે આગાહી। ભારે ગાજવીજ અને તોફાન સાથે પડી શકે છે વરસાદ। રાજ્યના અનેક ભાગમાં 13 મે થી 16 મે સુધી વરસાદ થવાનો છે। મહારાષ્ટ્રમાં સર્જાયેલા સીએ ઝોનની વાતાવરણ પર અસર વર્તાઈ રહી છે। ગુજરાતના તમામ વિસ્તારને આવરી લેશે વરસાદ અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ મધ્ય ગુજરાતમાં વકી છે। લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેની અંદર ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી 40 ડિગ્રી કરતા પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ શેકાઈ રહ્યું છે। ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઊભી થઈ છે। આ અસ્થિરતાને કારણે 850 એચપીએ લેવલે એક શિયર ઝોન સર્જાયો છે અને 700 એચપીએ લેવલે છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે, જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ। તો આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગાહી છે 1 થી 1.5 ઇંચ જેટલો પડી શકે છે વરસાદ। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ પડશે। મે 2024 થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે। 13, 14, 15 અને 16 આ 4 દિવસ છે। આ 4 દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી। તો ખેડૂતો માટે મહત્વની આગાહી છે। આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેશે અને આ આગાહી કરી છે 33 વર્ષથી ભડલી વાક્ય પરથી પૂર્વાનુમાન કરનારા રમણીક વામજાએ। તેવું જણાવ્યું છે કે 16 આની વર્ષ થશે અને ચોમાસા દરમિયાન 50 થી 55 ઇંચ જેટલો વરસાદ થશે। 33 વર્ષથી ચોમાસાનું અનુમાન કરતા રમણીક વામજાએ જણાવ્યું છે કે મે મહિનાના 13 થી 15 તારીખ વચ્ચે માવઠું થશે અને મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા છે। તેઓએ જણાવ્યું છે કે 2 જૂને કેરળમાં વરસાદ થશે અને ત્યારબાદ રાજ્યમાં 28 જુલાઈ સુધીમાં સારો વરસાદ થઈ શકે છે। વાવણી લાયક વરસાદ થશે। આ ઉપરાંત ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદનું અનુમાન છે। અને 29, 5 થી 31 એક વાવાઝોડા છે। વરસાદ બે છે કેરળની અંદર બે જશે। 15, 6 અને 17, 6 ની અંદર અમુક જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય અને 28, 6 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું પૂર્વ અનુમાન છે કે વાવણી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂન મહિનાની 25 તારીખથી જૂન મહિનાને આખા સુધી જુલાઈની 3જી, 4જી તારીખ સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જશે અને સારો વરસાદ। પાટણની રાધનપુર બેઠકના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો ફરી એકવાર ડાન્સનો વિડીયો સામે આવ્યો છે। ઠાકોર સમાજના એક સમૂહ લગ્નમાં લવિંગજી પહોંચ્યા હતા અને જ્યાં સંગીતના તાલે યુવકો સાથે ઝૂમ્યા હતા। આ અગાઉ પણ લવિંગજીના ડાન્સનો વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે।
દાહોદમાં પડેલા માવઠાના કારણે એપીએમસીમાં ખુલ્લામાં પડેલી તમામ જણસી તરબોળ થતા લાખો રૂપિયાનું નુકસાન. યાર્ડમાં ખેડૂતોની જણસ રાખવા પૂરતી જગ્યા ન હોવાનું વેપારીઓનું નિવેદન. અંબાજીના સફેદ માર્બલને મળ્યું જીઆઈ સર્ટિફિકેટ. અંબાજીનું માર્બલ ઉચ્ચ ગુણવત્તાનું સાબિત થયું. આ પથ્થર મજબૂતીમાં કેલ્શિયમ માત્રાથી ભરપૂર છે. આ માર્બલની ખાણો 1000 થી 1200 વર્ષ જૂની હોવાનું મનાય છે. માઉન્ટ આબુના દેલવાડાના દેરા અને શક્તિપીઠ અંબાજીનું મંદિર આ માર્બલમાંથી જ બનેલ હોવાની માન્યતા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ ટેગ અપાવવામાં સહભાગી થયા. ટેગ મળતા અંબાજીના માર્બલની વેલ્યુએશન મોટા માર્કેટમાં ઘણી ઊંચી થઈ છે. ત્યારે સરકાર જીએસટી દરમાં કરે ઉદ્યોગપતિઓને આશા. હાલ જીઆઈ વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો. સાબરકાંઠાના મોડાસિયા કડવા પાટીદાર દ્વારા બાળકો માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરાયું. કેમ્પમાં દીકરીઓને આત્મરક્ષાની તાલીમ અપાઈ. બાળકોને મોબાઈલ અને ટીવીથી દૂર રાખી રમતો રમાડવામાં આવી. 100 થી વધુ શિક્ષકો, 100 થી વધુ સ્વયંસેવકો, 100 જેટલા સમાજના અન્ય હોદ્દેદારોએ આ કેમ્પનું આયોજન કર્યું. સવારના 6 વાગ્યાથી શરૂ કરાયો કેમ્પ, જેમાં બાળકોને ઇન્ડોર આઉટડોર સેલ્ફ ડિફેન્સ શીખવાડવામાં આવી. કેમ્પમાં 4 વર્ષથી લઈ 14 વર્ષ સુધીના બાળકોને તાલીમ આપવામાં આવી. બાળકોની બુદ્ધિ ક્ષમતા વધે તે પ્રકારની રમતો રમાડવામાં આવી. ડ્રોઈંગ, પેપર ક્રાફ્ટ સહિત પરીક્ષા અને કારકિર્દીને લઈને અપાયું માર્ગદર્શન. મોરબીમાં વેપારીઓની સમસ્યા. બજારમાં 10 રૂપિયાની નોટની અછત અને ગ્રાહકો 10 રૂપિયાના સિક્કા સ્વીકારતા નથી. વેપારીઓએ 10 નોટો વધારવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરના આદેશ બાદ મોરબીની એસબીઆઈમાં 50 લાખની નવી 10ની નોટો આવી. વેપારીઓનો આક્ષેપ છે કે 10ની નવી નોટો ભજન અને ડાયરામાં તેમજ પ્રસંગોમાં ઉડાડવા માટે તેમજ આંગળીયા પેઢીઓમાં સંગ્રહ થાય છે, જેને પગલે બજારમાં અછત સર્જાય છે. વેપારીઓનું કહેવું છે કે મોરબીની બેંકોમાં 75ના 10ના સિક્કા બિનઉપયોગી હાલત રહ્યા છે. જેથી વેપારીઓની માંગ છે કે 10ના સિક્કા સ્વીકારવા બાબતે કલેક્ટર જાહેરનામું બહાર પાડે, જેથી આ સમસ્યાનો ઉકેલ મળી શકે. ભગવાન બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા. ઢોલ નગારા તથા નાચગાન સાથે મંદિરના કપાટ ખોલાયા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા. અંદાજિત 20,000 થી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા. અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. મંદિરના કપાટ ખોલતા તેમાં બદ્રીનાથ ભગવાનની મૂર્તિ, ઘીથી તરબતર અને અખંડ જ્યોત પ્રજ્વલિત જોવા મળી. સાધુ સંતો અને મહંતોએ ભગવાન બદ્રીનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી. બદ્રી વિશાલ લાલ કી જયના જયકારા સાથે ગુંજી ઉઠ્યું બદ્રીનાથ ધામ. દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સૈન્ય બેન્ડની મધુર ધૂન વચ્ચે શ્રદ્ધાળુઓ માટે ખોલાયા મંદિરના કપાટ.